તો રાજ્યભરમાં ધામધૂમપૂર્વક નવલા નોરતાની ઉજવણી કરવામાં આવી ત્યારે તમામ ખેલૈયાઓ વરસાદી માહોલ વચ્ચે પણ પાર્ટી પ્લોટ અને સોસાયટીની શેરીઓમાં મન મૂકીને ગરબે રમ્યા। ત્યારે ગાંધીનગરના રાંદેસણમાં પ્રમુખ પ્રાઇડ સોસાયટી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન તમામ માતાજીની ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા। નવરાત્રીની સાથે સાથે સોસાયટીના અગ્રણીઓ અને રહીશો દ્વારા વૃક્ષારોપણ કરી એક તમામ લોકોને સામાજિક સંદેશો પણ આપવામાં આવ્યો હતો। સાથે તમામ ઉત્સાહી બાળકો દ્વારા ખૂબ જ સુંદર વેશભૂષા પણ કરવામાં આવી હતી, જેમાં મહિષાસુર મર્દિનીનું નાટક બાળકોએ ખાસ ભજવ્યું હતું, જેમાં અલગ અલગ પૌરાણિક અવતારો બાળકોએ ભજવ્યા હતા। સાથે જ મહિલા મંડળે પણ સાથ અપાવતા મંડપ ડેકોરેશનથી લઈ સુંદર રંગોળી અને મહેંદી પ્રોગ્રામ પણ યોજ્યો હતો। ત્યારે આયોજકો દ્વારા આઠમના દિવસે ખાસ મહાપ્રસાદ અને જમણવાર પણ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં રહીશો હાજર રહ્યા હતા અને માતાજીની પ્રસાદ અને ભક્તિનો લાહવો લીધો હતો।